સો ગાઈઝ આમની હાઈટ કેટલી મોટી હશે તમે વિચાર કરો. આની પાઘડી જુઓ કેટલી મોટી છે. જુઓ આટલી મોટી પાઘડી છે ભાઈ. અને આ બધી એની તલવારો છે. कर भेजा था। हल्दी घाटी का युद्ध 5 किलोमीटर लंबे और 200 मीटर चौड़े क्षेत्र में हुआ। आप लोग सभी संग्रहालय में સો ગાઈઝ હવે અહીંયા થિયેટર પણ છે મસ્ત. આખી સ્ટોરી સમજાવવા માટે મસ્ત જગ્યા છે ભાઈ. હો આની ટિકિટ 120 રૂપિયા છે. પણ અમને લાગ્યું એવું તો શું છે અંદર જઈને જોઈએ તો ખરી ખબર પડી કે આવું થિયેટર પણ છે. હજી આગળ તો આ તો એન્ટ્રી જ છે. આગળ સી ખબર શું કરાવે છે આ લોકો. ક્રેડિટ બાય શું લખ્યું છે ક્યુબિક. आत्मसम्मान मातृभूमि की स्वतंत्रता व स्वाधीन उनके पास पर्याप्त संपत्ति नहीं थी तो उनके वित्त मंत्री भाषा ने अपनी सारी सुख सुविधा को छोड़कर अपने राजा को स्वर्ण का धन સિક્રેટ રણનીતિ. બહુ મસ્ત હતું. બધા મજા આવી. બાકી આવા જ જેવું હોય તમારે અહીંયા. नाक से खून आता है उसके लिए बहुत फायदा करता है. एक बनाते हैं डायबिटीज वालों के लिए जामुन काजू भी बनाते हैं. गुलाब शरबत है. यहाँ पे हम बहुत सारी चीज़ें तैयार करते हैं विदाउट. કામ મજા આવી જાય એવું છે. સ્વિમિંગ પુલ જેવું પણ છે વચ્ચે. જો ધોધમાર ધોધ પણ છે. ડાકુ જો જલ્દી કેવો મસ્ત બનાવ્યો છે. અને ઝરણું હાય 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 મહાદેવ બેઠા ભાઈ. આપણને જોઈ દે આ મહાદેવ બેઠા બેઠા. તો બિચારાઓ બહુ જ બની ગયા. બહુ મસ્ત જગ્યા. ફોટોગ્રાફી આમ મજા આવી જાય. 120 રૂપિયા વસૂલ થઈ જાય. અને વચ્ચે જો કૃષ્ણ ભગવાન કાળા નાગ ઉપર નાચ કરી રહ્યા છે ને. બાકી જોરદાર. ભાઈ જો સો ગાઈઝ હવે બહુ જ મજા આવી ગઈ. હું હકીકતમાં યાર શોપિંગ મારા નહીં કરવી હવે. હવે હું ડાયરેક્ટ ઘરે જ જતો રહીશ. આ લોકો શોપિંગ કરશે ને તો એટલી શોપિંગ કરી ને કે પૂછો જ ના વાત. તો એક દિવસ પૂરો નહીં થયો ત્યાં હવાર સુધીમાં અત્યાર સુધી આટલા ખીચા ખાલી કરી નાખ્યા. હા ને શોપિંગ કરાઈ કરાઈ. હવે જો પાછા અંદર ઘૂસ્યા. સો ફાઇનલી ગાઈઝ હવે હલ્દી ઘાટી છે એનું મ્યુઝિયમનો હવે એન્ડ થઈ રહ્યો છે અહીં. પણ હકીકતમાં બહુ મોજ કરી. મજા આવી ગઈ. ટાટા બાય બાય મહારાણા પ્રતાપ. સો ગાઈઝ હવે આપણે જઈશું પાછા શ્રીનાથજી મંદિર. હલ્દી ઘાટી અહીંયા આવી ગઈ. હલ્દી ઘાટી પીળી રેતી છે અહીંયા. બીજું કંઈ છે નહીં. આપણે બતાવું તમને. અહીંયા યુદ્ધ લડાયું. બસ અહીંયા યુદ્ધ લડાયું હતું મહારાણા પ્રતાપ. જે આપણે અહીંયા હનુમાનજી દેખાઈ રહ્યા છે. બતાવું તમને. चल के ऊपर जाना कौन चलेगा भाई इतना सारा बात दे ओ बाप लिफ्ट चालू બાકી જોરદાર. સો ગાઈઝ હવે આવી ગયા છીએ હોટલમાં. બસ હવે ઊંઘી જવાનું છે. ગુડ નાઇટ. गुड नाइट. હાસ તો
મને ઊંઘ આવે, તમારે જ્યાં રખડવા જવું હોય ત્યાં જાઓ, હું ઊંઘી જાઉં છું. સો ગાઈઝ હવે થોડોક આરામ કરીને હું નીકળ્યો છું દર્શન કરવા. લાસ્ટ દર્શન છે 7:30 સુધી. અત્યારે 7 વાગી ગયા છે. અમે ત્યાં પહોંચી જઈશું તો દર્શન થઈ જશે, બરાબર. પછી હવે કાલ સવારે ડાયરેક્ટ મોર્નિંગમાં છે દર્શન. એના પહેલાં ક્યારેય નહીં, રજા છે. હવે ડાયરેક્ટ ઊંઘી જશે ભગવાન. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ ડિનર માટે. આ માર્કેટ શ્રીનાથજીનું ખાવા માટે સ્પેશિયલ છે. હજી છે ચીઝ ગ્રીલ સેન્ડવિચ મંગાવી છે આપણે, તે આવી રહી છે. ત્યાં આ સ્ટાર્ટ કરી છે. અને અહીંયા એકદમ પરફેક્ટ ખાવાનું છે. બપોરે જે બપોરે આપણે લંચ કરવા જે ઊભા હતા ને, એનું ખાવાનું એટલું એક્સપેન્સિવ હતું ને કે એટલું આપણે અમદાવાદમાં સવારે બપોરે ને સાંજે ખાઈ લઈએ, એટલું ખાવાનું મોંઘું હતું. ફાઇનલી આવી ગઈ છે. સો ગાઈઝ અહીંયા છે ને તમે વિચારો ને એના કરતાં બહુ એક્સપેન્સિવ છે ખર્ચો. સાચું કહું ને તો બોલો તમે તમે નોર્મલ ખાવાનું ખાઓ ને 2 જણા તો 600-700 રૂપિયા તો આમ જતા રહેશે તમારા. કેમ કે અહીંયા ભાવ જ એટલો છે. અને તમે એવું વિચારતા હોય કે અહીંયાથી દૂરની કોઈ હોટલમાં જઈને ખાશો કાં તો રેસ્ટોરન્ટમાં જઈને ખાશો તો ત્યાં પણ એટલો જ ભાવ છે. એવું નથી કે આમ થોડોક ફરક પડશે. અને પ્લસ અહીંયા કેવું કપડાં તમે લેવા જાઓ તો ફિક્સ રેટ છે. ફિક્સ રેટ એટલે તો તમે કોઈ કપડાનું પૂછ્યું કે આ કેટલાનું, 2000 કીધું તો 2000માંથી એ 1900 પણ નહીં કરે, પતી ગયું. ફિક્સ રેટ. જો તમે કહેશો કે આપવું હોય તો ના જ પાડી દેશે. ફિક્સ રેટ. એટલે તમે વિચારો એટલું સસ્તું નથી આ જગ્યા, બહુ એક્સપેન્સિવ કહેવાય મારા રિવ્યૂ મુતાબિક. બાકી કોઈ બીજું હોય તો વાત અલગ છે. અમારે તો પણ રાતે એક વસ્તુ તો આ યાદ આવી જ ગઈ આ લોકોને. જો એટલું ડિનર કર્યું તો પણ પકોડી તો ખાવાની છે, એમ કંઈ પણ થાય. સો ગાઈઝ હવે આપણે આવી ગયા છીએ પાછી હોટલમાં. અને આ ડેઝ હવે કમ્પ્લીટ થઈ રહ્યો છે. હવે કાલે મોર્નિંગ થશે. બસ 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 બહુ વાતો કરી. કાલ મોર્નિંગ થશે.